સ્થિત થાય છે, જેલનું ચેકિંગ કોણ કરે છે ડે ટુ ડેમાં. એમણે એવું કીધું કે જેલનું ચેકિંગ તો રોજ થાય છે, તો પછી કાલે નહોતું થયું. આ બધા ક્વેશ્ચન્સ તમારા મનમાં પણ થાય. તો જે છુપાવવામાં આવે છે ને એ ન્યૂઝ છે. જે તમારે જાણવું છે, આ બધા પ્રશ્નો તમારે છુપાવવામાં આવે છે, ધેટ ઇઝ ન્યૂઝ. રેસ્ટ એવરીથિંગ ઇઝ એડવર્ટાઇઝમેન્ટ. આ તમે એક રિપોર્ટર તરીકે, એક પત્રકાર તરીકે યાદ રાખજો. તમને જે સામેથી કોઈ આપે ને, એ સમજી લેવાનું કે કાંઈ એને પોતાને કંઈક સ્વાર્થ છે છપાવવાનો, ઈઆરશીપ છે. આપણે ક્યાં હતા? હા, 12 પીઆઈની બદલી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એમાં એ હતી, હું તમને જે એક્ઝામ્પલ આપતો હતો, પરસેપ્શન એન્ડ પીઆઈ. બે વસ્તુ જ્યારે સમજાય છે. પરસેપ્શન એ છે કે શું કામ આ બદલી થઈ, અને આ બદલી કરવા પાછળ કોણ છે વ્યક્તિ. The moment you find person in the controversy or center of controversy, you will get the news. એક જ દાખલો આપો. તમે એમ તમે લખો ગુજરાત સરકારનો નિર્ણય XYZ, અને લખો નરેન્દ્ર મોદીની સરકારનો નિર્ણય. There is a big difference. નરેન્દ્ર મોદી is a chief minister. ગુજરાત સરકાર લખશો તો એ જ ગણાશે. If you write name of Narendra Modi, immediately you will read. That is a human psychology. So journalism is largely psychology.